હાલે લે, લિસ્ટ તો ભૂલી ગઈ. કાંઈ નહીં, પછી મગાઈ લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમારું ઘર છે? હા, ના ના, અરે ઓલી ટીવી નથી ઉપડતી તું હાલ ને ક્યાં અહીંયા વાતું કર. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અમે અહીંયા નવા રેવા આવ્યા છીએ. હા, મેં દેખાય ઝાડવું? ઠીક, ન્યા રેવા આવ્યા છો? રર કા? કાંઈ નહીં, તમને ખબર છે આ હારું થયું તમે લોકો છે ને રેવા આવી ગયા. આની પહેલા જે રહેતા હતા ને ઈ તો એટલા કજિયાળા ને એટલું કચ 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 કરતા હતા ને, રાતના 2 વાગે બોલો વાસણના અવાજ આવતા એમના ઘરમાંથી. હા સાચી વાત છે. આવા તો કોઈ માણા હોતું હશે. હા રાતે બાદે તમારી વાત સાચી હો. હા તમારે અહીંયા ઘરનું મકાન કે? હા, પણ મારું નહીં. તો હા, આ ઘર તો છે ને મારા ઘરવાળાના નામ ઉપર છે. હે હા તે કઈ વાત કહેવાય? ઘરડા નામ ઉપર હોય, ઘરવાળો કઈ ધક્કા મારીને ઘરની બહાર કાઢે એ કોને ખબર? એ વાત એ સાચી હો. એટલે છે ને હું મારા ઘરવાળાને કોઈ દી બાંધું નહીં. તમને ખબર છે બાંધવાનું હોય ને તો હું નક્કી કરીને રાખું કે દિવસમાં 3 જ વાર બાંધવાનું, ચોથી વાર નહીં બાંધવાનું. નકરું કઈ થોડી બધાતું હોય છે. હા ભાઈ શીખ કઈ શીખ. શીખું છું. તમે 3 વાર બાંધો? હા, હું તો 6 વાર બાંધું. કઈક તો 7 વારે થઈ જાય. બાંધવું તો પડે ને, ખાધેલું પચે ને એનું શું કરવું? પણ તમને ખાધી સલાહ આપું, આ પોતાના ઘરવાળા હારે છે ને એટલું બધું ન બધાય. કેમ? આ તમે જ તો ન કીધું કે ઘરમાંથી ધક્કા મારીને કાઢી મેલે. પણ એના નામે ઘર હોય તો કાઢી મેલે ને. અમાર તો ખાવા ખીચડોય નથી, મને હું કાઢી મેલે? મકાને ભાડાનું છે અને ઈ ભાડું ત્યાં ભરશે તો ભરશે, નકર મારા બાપા મોકલાવાના છે. પણ આ ખોટું બોલે છે. આમ ને આપણે લેવાનો વિચાર હતો પણ આ તો શું થયું એકચ્યુઅલી માં કે પહેલા ત્યાં રહી લઈએ, જોઈ લઈએ, ફાવી જાય તો પછી લઈ લેશું. એમાં શું ત્યાં મોટી વાત છે? પણ આ તમે ઘરે ઘરે કેવા નીકળો છો કે તમે લોકો નવા રેવા આવ્યા છો એમ? ના રે ના, હું તો કામથી આવી હતી. હા, આખી સોસાયટીમાં સારું ઘર કોઈનું હોય ને તો એ તમારું. એટલે મને એમ થયું કે ઘર સારું હોય ને તો માણા હારા જ હોય. અમે બહુ હારા છીએ. હારું તે હવે પછી મળશું. આ જો ને 1760 કામ બાકી છે. એ વાત સાચી. સાંભળો, હા છે ને આને હું ઈ જ કહેતો હતો, લારીમાં હંધોય સામાન આમનો પડ્યો છે. હું ક્યારનો કહું છું આને કે હાલ ને સામાન જલ્દી ઉપાડાય ને, એકલાથી નો ઉપડે, પણ સમજતી જ નથી. અહીં વાતો કરવા આવી જાય. બોલો. વાતો કરવા નથી આવી, કામથી આવીશું. તમે 1760 કામ કરવા જાવશો ને તો 60 ભેગી 62. મારું એક કામ કરતા આવશો? હાય હાય, શરમ નથી આવતી? આ પાડોશી કેવા છો તમે? આવતાની વેદ કામ સીંધવા માંડ્યા છો. તમે તો ખોટું લગાડો છો. સાંભળો મારી વાત, અમે આ શહેરમાં કાંઈ જોયું નથી, ક્યાંથી કઈ વસ્તુ લાવવાની, શું કરવાનું. અને આ જોવો ને સામાનના ઢગલા ઘરની બહાર પડ્યા છે. હા, એકલાથી જ કાંઈ થાય ને, એટલે તમે શાકભાજી લઈ આવી દો ને ત્યાં લગી હું કામ કરું. હા, ભૂખે હોય તો વરાળું નાખે છે. હાય હાય, અંતર્યામી છો તમે. તમને કેમ ખબર કે હું શાકભાજી લેવા જાઉં છું? હા, 1760 કામ કરો તો એમાં શાકભાજી આવતી તો હશે ને? આવતી હોય હો. ઈ 1758 છે. જો, તો પછી તો લેતા આવશો ને. अब હું લાવવાનું છે? તમને મજા આવે એ લેતા આવજો ને. બધું કિલો કિલો લાવજો. કારેલું ન લાવતા. કિલો કિલો? આ કિલો કિલો કઈ શાક ખવાતા આય છે? અમે કઈ કિલો કિલો શાક ન ખાઈ હો. અમે તો 500 જ લાવી. હા, 500 લાવજો બસ. મિક્સ કરી ન ખાય બધુંય. હા તે 7-8 શાક લાવજો 500. એટલે મારે છે ને એકાદ મહિનો બહાર નીકળવાની ઉપાધિ જ નહીં. હારું હારું, લેતી આવીશ હો. કાંઈ તમને ના થોડી પડાય. નવા નવા પાડોશી છો, અહીં રહેવા આવ્યા હોય ને પછી ગામમાં તમે વાતો કરી હોય તો કે હું તો આમની પાસે મદદ લેવા ગઈ હતી ને એમને તો મદદ કરવાની જ ના પાડી દીધી. ના ના, તમે શાકભાજી લેતા આવજો. હું ઘરે જાઉં છું હો. અને સાંભળો, આ પૈસા તમે આવો ને એટલે હું આપી દઈશ. હો ને? હો, અરે હમણાં આપી દો. ઊભી રહીને પૈસા ને ક્યાં મોટી વસ્તુ છે. 150 રૂપિયા જેવું થાય. કેટલા? 150. પાકીટ સામાનમાં રહી ગયો લાગે. પાકીટમાંથી લઈને આપું તમને હો. અત્યારે તમે લઈ આવો, પછી હાથ પાડજો ખાલી અહીંથી દૂરથી. ત્યાં હું દોડીને આવીશ, તમને દઈ જઈશ. તમે લેવા આવશો? દેવા આવીશ અને શાક લેવા આવીશ. એમ નહીં, આ તમે ઘરના કામ કરો. તમે શું કરો છો? હું તો વખાણ મિનિટ. કરતો હતો. હા, તમે એમ કીધું કે હમણાં હું લેવા આવીને દેવા આવી. આ ઘરના કામ તમે કરો? થોડા થોડા ક્યારેક કરવું જો મજા આવે ને તો. બાકી આમ જો કોઈ દિવસ કામ મને અડવા જ ન દે. હું ઘણી વાર કહું કે એકાદ દિવસ રજા રાખ, આજનો દી હું ઘર સંભાળીશ, પણ નહીં. તમે બહુ હારા માણા લાગો છો ખરેખર. હા, પણ મને છે ને આવા જણ બિલકુલ ન ગમે. અરે ઘરવાળીને કઈ કામ જ ન કરાવે. તઈ હું જાઓ તમે. હાલો તમે. અરે પણ મળીએ. મળીએ.
જાઓ તમે કઈ પોતે વહી ગઈ ઇડિયટ. અરે મમ્મી હા બોલ ને બેટા. દામિની ક્યાં છે? હું ક્યારનો ઘરમાં શોધું છું, દામિની દેખાતી નથી ક્યાંય. શાકભાજી લેવા ગઈશ. કેટલી વાર હોય શાકભાજી લેતા? સવારથી દેખાતી નથી, આટલી વાર થોડી શાકભાજી લેતા લાગે. આ મારથી ક્યાંય જવાતું નથી એટલે હવે એને મારે મોકલવી પડે છે. હા હવે એ તો બરાબર કે તમારા પગ દુખે છે એટલે તમારાથી જવાતું હોતું નથી, પણ હવે તમે આ વહુ પર થોડુંક ધ્યાન રાખવાનું રાખો. આટલી બધી વાર બહાર ફરે છે, તમારે ધ્યાન રાખવું. તમે સાસુ છો, મારે આ બધું તમને કેવું પડે? સાસુપણું કરતા શીખવાડવું પડે તું તમને. કોણ છો મારો આ દીકરો દીકરો? માને શીખવાડે કે મા દીકરાને શીખવાડે? એવું કઈ ન હોય. જો તો નાનો કેવું હોય? એ તો કહું છું, નાનો હોય ને ત્યારે માં દીકરાને શીખવાડે હાથ પકડીને બધું લખતા વાંચતા ને પછી દીકરો જ્યારે ભણી ગણીને બહુ હોશિયાર મારી જેમ થઈ જાય ને ત્યારે ક્યારેક ક્યારેક મમ્મીને શીખામણ આપી શકે. બહુ હોશિયાર નો કહેવાય એને, વધારે પડતો હોશિયાર હા તો કહેવાય. એ જ થયું ને. દોઢ ડાયો. ના એનાથી થોડોક ઓછો તને આ બધા માપની હારી ખબર લાગે છે નહીં? હોશિયાર છું ને. મેં પહેલા તો કીધું તમને, ચોખવટ તો કરી દીધી, પણ ઈ બાયડી કોની છે? એ તો મારી જોઈ ને. તો તું ધ્યાન રાખ ને ભાઈ, મને હું કામ કહેશો? પણ હું આખો દિવસ થોડો ઘરે, આ તો મને કેવું કે ચા પીવાનું મન થયું ને ચા માટે ફાફા મારું છું ક્યારનું, પણ કોઈ દેખાણું નહીં. હવે તમને કહું તો તમને પગ દુખે છે. પગ દુખે? મારાથી ખાટલા ઉપરથી ઊભું થવાતું જ નથી. આ અને મને ખબર છે કે તને દામિનીના હાથની ચા પીવાની આદત પડી ગઈ છે. એમને તો ઈ આદુ નાખીને મસાલો નાખીને બનાવશે એટલે તને મજા આવશે. તું માંગે છે એટલે આરે આરે મને મળવાનો તો છે જ ને. અને એવું લાગે તો તને આવડે જ છે ને ચા બનાવતા. એક કામ કર, 2 કપ ચા મૂક, એક તારો અને એક મારો. થોડી વધારે મૂકજે, દામિની આવશે તો ઈ પી લેશે. મારાથી પાણી વધારે પડી જાય છે, તમને પછી ઘાટી ચા- ચાલશે ચાલશે. પણ મારાથી ખાલી પાણી પડી જાય છે. એક વખત દૂધ નાખવાનું ભૂલી ગયો તો. ચાલશે? તો રેવા દે. હા એટલે હું તમને એમ કહેતો હતો, અને હું એમ પૂછતો હતો કે આ પગ દુખે જ્યારે હોય ત્યારે કરતા હોય, પેલું મંદિરમાં 108 પરિક્રમા કરો ત્યારે તમારા પગ નથી ઈ દુખતા? તમારી હાટુ થઈને કરી છે, કાંઈ અમારી હાટુ થઈને કરવી? આ 108 પરિક્રમા કરવી તો બધા એમ કે છોકરાઓને પુણ્ય મળે એટલે અમે કરી, એટલે અમને એમ કે ભાઈ તમે કઈક 2 પાંદડે થાવ. હા એ તો ઠીક છે, પણ આ તમારી વહુ છે ને બધું પુણ્ય આપણા બધાના ભાગનું કરે છે, એ તમને ખબર છે કે નહીં? ખબર છે, શું બહુ ખબર છે? સારી રીતે શું ખબર. ખબર છે? કહો, હું શેની વાત કરું છું? તું ગાયના ઘાસચારાની વાત કરે છે. હા મમ્મી મારી જેમ હોશિયાર થઈ ગયા આજકાલ. પહેલેથી ગંડા, મારામાંથી તારામાં આવ્યું, તારામાંથી મારામાં નતું આવ્યું. હા એ કહેવાય, મારે એમ તો ન કહેવાય ને કે મારામાંથી તમારામાં આવ્યું એમ તો. બહુ બગડતો જાશો દિવસે ને દિવસે. અરે આ તો નવરો હતો તો 2 ઘડી મજાક કરું. નાસ્તો કરી લઉં માનો એમ કે ને? હા એ પણ કહી શકાય. એમ કેમ નથી થતું કે લાય માં તું નવરી છો, તને પગ દુખે છે તો દાબી દવ એમ? તમે એમ કરીને પગ દબાવવાનું કહો છો? તો કેવું જ પડે ને. લે મારો દીકરો બહુ ડાયો, ઘડીક પગ દબાવ. હા તમારું સારું. આ માથું દુખે ને પગ દુખે ને આમ કરી કરીને પગ દબાવડાવી લ્યો કા તમે? ત્યાં સુધી હમણાં ઓલી આવી જાય પછી ચા પી લેવું. હા એની વાત કરતો તો તમે મને છે ને હા, આડી વાતે ચડાવી. ગાયના ઘાસચારાની. બિલ આવ્યું છે કેટલાનું? 3000 રૂપિયા. તમને બધી ખબર છે? કારણ કે મારી વહુ છે ને બહુ એટલે બહુ સંસ્કારી છે. થોડોક હાથ દબાઈ હાથ કે પગ? એટલે આમ હાથ પર પ્રેશર દે એમ, એટલે હરખું હા, દબાય. મારી વહુ છે ને મારી જેટલી સંસ્કારી છે, એટલે દાન પુણ્ય કરવામાં તો એ આપણે એકયનો વારો ન થવા દેતી. બધી સોસાયટીની બાયું કહેતી હતી ને, આ ચાલુ રાખ. હા. બધી સોસાયટીની બાયું કહેતી હતી કે તમારી વહુ જેવી કોઈની વહુ નહીં. એ તો મેં બરાબર કીધું. છે, પણ આમને આમ તો મને નથી લાગતું કે મારો દાન પુણ્ય કરવાનો વારો આવે. પણ તારે કરવાની ક્યાં જરૂર છે? હું કરું, બાયડી કરે, એટલે બેયનું પુણ્ય તને જ મળવાનું જ છે. ન મળ્યું તો આ તો એના મનમાં કંઈક મેલ હોય ને મને ન આપ્યું તો પુન. મેલ તો તારા મનમાં છે. મારી વહુ વિશે છે ને કઈ બોલતો નહીં, આ નતર ગયો કામમાંથી. આ પહેલી વાર જોયું. આની પહેલા એવું જોયું છે કે દીકરા માટે છે ને મમ્મી વહુને ખીજાતી હોય. આરું ઊંધું છે. વહુ માટે થઈને દીકરાના કાન ખેંચે છે. આ તમારી બે વચ્ચે કંઈક ગયા જન્મનું લેણા દેણી લાગે છે. યારું મારે કરતા તમારે વધારે પગ લેણા તો તું હારા દેપશો. હે ને? હા, હા ચંપી માલિશ વાળો બની જાઉં? ચાલુ કરું ને? આપણે કોઈનું નહીં, માની સેવા કરતો હોય તને એટલો પોઈન્ટ મળશે. હાલો કેટલા આપશો? ઉભો રહે હવે, ઈ પગ રેવા દે. લે આ પગ લે ઘડીક. આજે લાગે છે નક્કી કર્યું છે કે ફાયદો ઉઠાઈ જ લેવાનો છે. ક્યાં મારાથી અહીંયા આવાઈ ગયું? આમાં તમને વાંધો આવે છે? તમને અરે ના, આટલા ના. મોટા કર્યા, અમને તો કોઈથી વાંધો ન આવ્યો. ડિલીટ, આગળનું વાક્ય ડિલીટ. હાલો હા તો હવે હરખું દાય. દાયચમાં તો દાયચમાં પણ હારું દા બસ. હે ને? બસ લે હવે. પછી જાજુ મોઢું બગાડીને મા બાપની સેવા કરો, ઈ કઈ કામની નહીં. હા એ તો ઠીક છે. હવે આ દાઢી કેદી કરાવવા જવાની સા? વધારે થયો છે, નથી આપણી પાસે એ રૂપિયા. તો મેં વિચાર્યું કે તમે ગુજરી જાવ ને ત્યારે જ કરાવે. પેલું ત્યારે કરાવવાનું હોય ને. અચ્છા, એટલે ત્યારે વાળે કઢાઈ નાખવાસ. ત્યારે વાળ દાઢી મુગેમ્બો. છે એટલે મારા ઉકલવાની રાહ જોવો છે એમ ને? હા
વાહ રે વાહ, મેં તો કેટલા પોઈન્ટ કર્યા છે, હજી પોઈન્ટ કરું છું. મને ભગવાન દીકરો પણ લોકો એવું કહે કે મરવાની વાત કરો ને એટલે લાંબુ જીવે, એટલે હું તમે લાંબુ જીવો ને એના હવે માટે નહીં બોલતો. હું ભલે જીવું કે ન જીવું, પણ હવે તું નહીં બોલતો. અહીંયા વાગે બટા. ના ના ન બોલું હવે. પણ તમે આ જરાક સમજાવો, 3000 નું બિલ મને વાગે છે અહીંયા જરાક. એમાંથી 1000 રૂપિયા હું આપીશ, 2000 તું ભર દેજે. 2000 તમે આપી દો ને. 1000 જોતસ કે 3000 તારે? 2000 હું ભરી દઈશ, હમણાં ભરી દઉં. 1000 કાઢી રાખજો. હા. લે આવી ગયા તમે? રાહ જોઈને શું પતા? હા. તમારે તો કઈ બધું સામાન ઉતારવાનો હતો ને મૂકવાનું હતું બધું. હી મારા ઘરવાળા મૂકતા હતા ને તો મને એમ કે તમે આવી ગયા હશો. હવે આ કોકના ઘરમાં અચાનક એમને જાવું સારું ન લાગે ને, એટલે ડેલી ઊભી હતી કે તમે આવો ને તો શાકભાજી લઈને જાઓ. હા હા, સારું થયું. બધું લાવ્યા છો? બધુંય જેટલું સારું સારું હતું નહીં હંધુય લઈને આવીશું. અને આ 500 લીધું છે મેં બધુંય. આ લીલા તાજા માજા હારા હારા શાકભાજી હતા ને હંધુય લાવીશું. માજા રોટી લાવવાની, શાકભાજી લાવવાનું હતું. નથી લાવી ભાઈ. આ ઓલું કહે ને તાજા માજા, એની રીતે બોલી. બાપા તમારું મગજ છે કાંઈ? હા હાશ, હા વજન લાગવા માંડ્યું. તમને વજન તો બહુ લાગ્યું હશે કા? હા વજન તો લાગ્યું. હું 500 ની નોટ લઈને ગઈ હતી ને એમાંથી 50 રૂપિયા પાછા આવ્યા છે. એ લાવો. પછી એકારે 500 રૂપિયા તમને આપી જઈશ. 450 નું શાક આવ્યું એમ કહેવા માંગો છો ને? હા નહીં, 450 નું તમારે એકનું ન થાય, એમાં મારું છે. એટલે તમારે મને હે ને 350 રૂપિયા દેવાના. હા તે કાંઈ વાંધો નહીં, હું ઘરે જઈને નિરાતે નવરી થાઈશ ને એટલે આપી જઈશ. એ બાને તમારે ઘરે જોવાઈ જાય ને અંદરથી તો સારું લાગે છે. આ જોવું છે? અત્યારે ટાઈમ નથી બેન. અત્યારે ઘર જોવા આવીશ ને તો મારું ઘર એમને ઉકેડા જેવું પડ્યું રહે. તમે કોણ કોણ રહ્યો છો? હું, મારા સાસુ અને મારા ઘરવાળા, આમ 3 જણા રહી છીએ. સારું સારું લે, આ સારું કહેવાય ને. સિટીમાં આટલું મોટું મકાન હોય તો કેવી ઉપાધિ તો નહીં. અમે તો જો ને આ ભાડા ભરીને જ્યાં ત્યાં ફર્યા કરી થાકી જાય છે. પણ એક વાત પૂછું? આ તમે ફેરવું શું કામ? એટલે ત્યાં જૂના ઘરે રહેતા હતા ત્યાં શું વાંધો આવ્યો હતો? ત્યાં કાંઈ મળતું નહોતું. હું ત્યાં દુકાન, શાકભાજી? હા દુકાનો નહોતી ત્યાં. કાંઈ લેવા જવું હોય ને તો એને 5-7 કિલોમીટર હાલીને જવું પડે ને હાલીને આવવું પડે. પણ એની હાટું ઘર થોડી છોડી દેવાય. અરે હા, મારા મમ્મી રહી છે ને ત્યાં જ વાંધો છે. પણ એ લોકો શું કરે, એક હારે જાય ને એક હારે હંધુય લેતા આવે અઠવાડિયાનું. એ વાત સાચી બધી, પણ ક્યારેક અચાનક કંઈક જરૂર પડી હોય તો? હવે એવું તો ન હોય ને કે પ્લાનિંગ કરીને બધું પહેલેથી રાખ્યું હોય. ક્યારેક કોઈક મહેમાન આવ્યું, કોઈક હગાવાલા આવ્યા તો? કાંઈ નહીં, તમ તારે નિરાતે પૈસા આપજો. આ પૈસા હાટું કઈ થોડી ને આપણે સંબંધ રાખ્યો હોય. અને કહેવાય છે ને કે પેલો સગો પાડો છે. હવે એકબીજાની કામ નહીં આવી તો કોણ કામ આવશે? સાચી વાત છે તમારી. સારું થયું લ્યો, હા તમે મળી ગયા ને તો મને સારું લાગ્યું કે હવે પાડોશમાં મારે કાંઈ ઉપાધિ નથી. પહેલાં તો વિચાર કરતી હતી કે આદિ જોબ ઉપર વયા જાય તો હું કોની હારે રહીશ, કોના ઘરે બેહવા જઈશ, કોના ઓટલા ઉપર બેહવા જઈશ. આ તમારા હસબન્ડ હેમાં કામ કરે છે? મારા હસબન્ડ છે ને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. જોબ બહુ સારી છે પણ એક જગ્યાએ ટકતા નથી ને એટલે આવું થાય છે. કેમ? ઘડિયા ઘડી ટ્રાન્સફર કર્યા કરે. થોડાક દી એને સુરત સારું લાગે, થોડાક દી એને રાજકોટ જવું હોય, થોડાક દી અમદાવાદ જવું હોય, એટલે આમને હું ભેગી ભેગી ફર્યા કરું. તો તમે થોડા સમયના જ મહેમાન હશો ને અહીંયા? કા હા ના ના, અહીંયા તો વિચાર એવો છે કે જો અહીંયા કામ સારું હાલે ને તો આ મકાન લઈ લેવું છે. અમારે સારું મકાન છે ને અમારા ભાવમાં આવે એમ છે. મકાન તો સારું છે પણ તમે જ્યાં રહેવા આવ્યા છો ને એ ઘરની બહુ ખરાબ વાતો થાય છે. એટલે એમ કે હમણાં અઠવાડિયા પહેલા છે ને મારા કાને એવી વાત આવી હતી કે આ જે હસબન્ડ વાઈફ ઝઘડા કરતા હતા ને એ ઝઘડો તો ખોટી વાત હતી પણ એ ઘરમાં છે ને કાંઈક સાયો છે. સાયો એટલે પડસાયો? ના ના, હવે અહીંયા આવો. સાયો એટલે ઓલું ભૂત હોય કે? જો તમે મને બીવડાવો નહીં. સાચું કહું છું પણ મને તો જે વાત મળી ને મેં કીધું આ વોટ્સએપ ગ્રુપમાં આવ્યું હતું અમારા. વોટ્સએપ ગ્રુપમાં તમે આવી વાતો શેર કરો? અરે હા, આપણી જે સોસાયટી છે ને પાર્ટી રેસિડેન્સી સુપર વુમન ગ્રુપ, એવું છે તો મને હવે એડ કરાવી દેજો એટલે મને ખબર પડે કે કોના ઘરમાં ક્યાં છાયો છે ને ક્યાં પડછાયો છે. સારું હાલો તે હવે મને તો સાવ દો. મારે તો 1765 કામ છે. હમણાં તો 60 હતા ને? તો 2 તમારા વૈધા કે નહીં? તો 62 છે તો બીજા 3? બીજા 3 ઈ હોય. હવે નાનું મોટું આપણે લેડીઝ ને કેટલા કામ હોય. જાવ હાલો, હવે મને જાવ દો. હા તે જાવશું. 350. 350 નિરાતે આપજો તમ તારે. ને 1 મહિના પછી આપી જાઈશ. એટલું બધું નિરાત નહોતું કીધું.
હા હા, એવા પગ દુખે છે ને એ ભગવાન કોઈને છે ને ગઠ પણ ન આપતો બાપા. આ કોઈને સાફ કરવાનો ટાઈમ નથી. અહીંયા કા બેઠા છો? પાવર નથી. અરર હા છે ને હવે લોહી પીધું છે લાઈટ વાળાએ તો અઠવાડિયામાં એક વખત તો છે ને લાઈટ વહી જ જાય છે. હા તું ક્યાં ગઈ હતી? કાંઈ નહીં શાકભાજી લેવા ગઈ હતી. ઈ તો મને કહીને ગઈ હતી પણ પછી ક્યાં ગઈ હતી? અરે તમને છે ને એ કહેતા તો ભૂલી ગઈ. આ આપણી બાજુમાં છે ને નવા પાડોશી રહેવા આવ્યા છે. ઓલું મકાન નહોતું જે વાતો થતી હતી કે ત્યાં ભૂત છે. હા હા. ન્યા છે ને નવા રહેવા આવ્યા છે. તે કેટલા જણા છે? કોણ કોણ છે? આ હું તો અને હુતી હસબન્ડ વાઈફ બે જ છે. છે તે પણ ઈ બધાય વાતો કરે પણ મને નથી લાગતું કે ન્યા કઈ હોય. મને નથી ખબર પણ આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવ્યું છે કે નહીં એટલે હોય શકે ને ન હોય શકે. આપડા નહીં તારા ઈ ગ્રુપમાંથી હું નીકળી જ ગઈ. આ ઘડીએ ઘડીએ બાયું ભજીયાના ફોટા મૂકે, ઘડીક પાણીપુરીના મૂકે, ઘડીક ઓલી ફરંસી હું ફ્રેન્ચ ફ્રાય. હા ઈ ફ્રેન્ચ ફ્રાઈઝ, પછી ઓલું ભૂંગળું રોટલીનું ઈ બધાના મૂકે એટલે પછી મેં મોત નીકળી જ ગઈ એમાંથી. સાચી વાત છે. આ ખાલી ખોટાનો જીવ બાળે કા આપણો. તઈ હું મારે રહ્યું ડાયાબિટીસ, કાંઈ ગળું ખવાય નહીં, જોઈને જીવ બાળવો ને ઈ ધંધો જ કોણ કરે? આ તો છે ને હું ગેટની બહાર નીકળીને તો મને હાવા મળ્યા. કીધું તમે ઘરે ઘરે કહેતા ફરો છો કે અમે નવા રહેવા આવ્યા છીએ? તો મને કે ના ના કે મને એવું લાગ્યું કે તમે ક્યાંક બહાર જાવ છો ને તો મારે તમારું કામ હતું. શું કામ હતું કીધું કાંઈ? હા એ એમ કહેતા હતા કે અમારે જો ને શિફ્ટિંગ કરવાનું છે કે નહીં તો સામાન બધો એમનામ પડ્યો છે, સામાન હેઠો ઉતારવાનો છે, ગોઠવવાનો છે, બધુંય બાકી છે. અને અહીંયા આડોશ પાડોશમાં શું છે, શું મળે શું નહીં એ તો કાંઈ ખબર ન હોય. એટલે એ મને કહેતા હતા કે તમે શાકભાજી લેવા જાવ છો ને તો અમારું શાકભાજી લેતા આવશો. તેમાં હું પાડોશીને કામ ન લાગે તો કોણ લાગે? લઈ દેવા, નવું નવું છે ને હમણાં. ઈ તેને એટલે તે મને થયું કે લાવો લઈ આવી દઉં. પછી એમ હું છે ને કોઈનું દુઃખ ન જોઈ શકું એટલે લેતી આવી 350 નું. ભોળી બહુ મને ખબર છે ને મારો દીકરો હાવ પોળો. 350 નું લેતી આવી. તે પછી એને પૈસા દીધા કે નથી દીધા? ના એ પૈસા લાવવા ભૂલી ગયા હતા. એમને કીધું કે પછી આપી દે. હા તો ઈ તો પાડોશી જ છે ને, ક્યાં ભાગી જવાના છે? ઈ દઈ દે તેને સારું. આપી જ દે ને. આપી દે મેં કીધું છે. ઈ તો એમ કહેતા હતા કે હું છે ને હમણાં પાછા પૈસા આપી જાઉં. મેં સ્પેશિયલ એટલે ધક્કો નથી ખાવા. મેં ચા પાણી પીવા આવવું હોય ને તો આવજો. આ ઓલા તાર ચંદુ માસીને પૂછી જોજો હાડી ક્યાંથી લીધી? ઓલા આ બાજુવાળા કંકુ માસી છે ને ઈ આવ્યા હતા, તેને 4 લેવી સાવી એને બેનું હાટું. તે મેં અસલનું જો કાપડ એવું સરસ ચોંટી જાય છે ને પહેરવાની મજા આવે છે. મજા આવે છે ને. આની કિંમત કોઈને કહેવાય નહીં હો. પણ આપણે ક્યાં કેવી છે કે એટલે મંગાઈ દેવાય, ચંદુ માસી નંબર દઈ દેવો તો લઈ આવે ને મૂકી આવે, બીજું હોય હું. હે મમ્મી મને એક મસ્ત આઈડિયા આવ્યો. પણ બોલ ને આવે. હું શું કહું છું આપણે ઘરે બે નવરા તો હોય છે, આપણે ધંધો ચાલુ કરી તો. એનો ધંધો? આ તમે કીધું કે નહીં આ સાડીઓ બહુ ગમે છે, આ બીજા લોકોને લેવી છે તો હું એમ વિચારું છું કે જો એ આપણને કદાચ 300 રૂપિયા સાડી આપે તો આપણે 500 રૂપિયા વેચી શકે કે નહીં? કઈ બાજુવાળા મૂર્ખા છે તેના સીધા 500 દઈ દે. તું દેશો? તું હાડીને ભાવ 500 ચાલુ થતો હોય તું 200 માંગેવી છો. તો આપણે પહેલાથી કહેવાનું કે 500 વાળી છે પણ અમે તમને 300 માં દેવું. પણ એ તો એનું જ થયું કા આપણને નફો શું મળવાનું છે? એન કરતા રહેવા દે ને બેન, તું જે કરશો ની કઈ રહોડું સંભાળ ને મને સંભાળ, વાર્તા થઈ ગઈ પૂરી. એટલે તમે એવું કહેવા માંગો છો કે હું ખાલી ઘરનું જ કામ કરી શકું, મને ધંધો કરતા ન આવડે, એમ આ બિઝનેસ ન કરી શકું? અરે બિઝનેસ બધું તું થઈ જાય, મને ખબર તારથી બધુંય થઈ જાય. તને દુકાન કરી દઉં તો દુકાને ફાટા હાલે, પણ તું ભોળી રહી ને એની બીક લાગે. જો ને ઓલા 350 રૂપિયા હમણાં તે દીધા નહીં, હવે બેન દે ત્યાં લગી આપણે તો 350 ઉભા ને બટા. હે અને તો આમ ઉધારીમાં હંધાઈને હાડીઓ દેવા માંડ ને તો પછી કાંઈ ન વધે, ભાડોય ન નીકળે દુકાનનું. પછી મારો દીકરો હું વ્યાજવા ગોતે ને ઈ બધું થાય એમ. એ વાત સાચી. ભોળવી તો જાય છે મને બધા, પણ કઈ હાવ એમ થોડી ભોળવીને વયા જાય. એમ તો મારામાં બુદ્ધિ છે મમ્મી. હે આમ તને એવું લાગ્યું હશે હે ને ક્યારેક ક્યારેક? કેમ નથી મારામાં બુદ્ધિ? અરે મને બુદ્ધિ વગરની કહેવાની કોશિશ કરો છો તમે. એવું નથી. જો તું આ ઘરની વહુ નહીં, તું દીકરી છો એટલે જેવી રીતે હું મારી દીકરીને ધખું ને એવી રીતના તને ધકી શકું. ન ધકી શકું એટલે જ કહું છું બુદ્ધિ તારામ જાજી છે, તરત માની જા પાછી. પણ આ વખતે છે ને હું છેતરાવાની નથી અને એટલી છે ને દયા ભાવવાળી નથી થવાની. હવે તો છે ને મને માણસને પારખતા આવડી ગયું છે. આ નવા પાડોશી રહેવા આવ્યા છે ને એ બહુ સારા છે. હા ઈ તો તું વાત કરે છે એની ઉપરથી લાગ્યું 350 દઈ જશે, હમણાં આવશે એટલે હું મળી લઈ એને. ભૂલી જાય ને આપણે ક્યારેક ક્યારેક નથી ભૂલી જતા. આપણે કોઈ દી ભૂલ્યા નથી.
અને ભૂલવી કંકુ માસી 3 વખત આવે. ઓલા 3 ટમેટા લઈ ગયા તા ઈ આપજો, ઓલા 2 બટેકા લઈ ગયા તા ઈ આપજો. આપણામાં કોઈ ભૂલે એવું નથી. એટલે 350 તો હાલતા ને ચાલતા એવું લાગે તો અહીં આવે તો હું યાદ કરાવી દે એવું કાંઈ બસ તમે યાદ કરાવી દેજો ને મને પાછું આ પૈસા માંગતા શરમ આવે થોડી. નહીં. થોડી રહી ને એટલે જ ને. હાલો તો આમ જો કેટલા વાગી ગયા. માંડ 5 મિનિટ બેઠી નથી તે કાંઈક ને કાંઈક કામ આવીને ઊભું રહી આ જાય. તું હાડી વાળું પતાઈ દેજે. ચંદુ માસી નંબર દેજે, ઓલી મારી પત્તર નો ઠોકે. હા હા. એ બાપા કેટલા કામ છે. મારથી તું ઊભું નથી થવાતું, નતર હું કરાવવા લાગે. ના ના હવે કઈ તમારે કામ કરે હું શું ને વાંધો એ કરી નાખી. હાય હોળી રહી ને આ પગનો દુખાવો ન મટ્યો મારે. દામિની આવે ને તો ઘડીક વાર ચોડાવડાવી લઉં એની પાસે પગ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ આમ સીધે સીધા કાં અંદર વહી આવ્યા? તમે મને નથી ઓળખતા, હું તમારા પાડોશી છું. મીરા નામ છે મારું. નવા રેવાય વહી? ઈ પોતે જ. કેમ છો? બસ જો મજામાં. તમારે બધું ગોઠવાઈ ગયું? બધું ગોઠવાઈ ગયું. અમારે ત્યાં હતું હું આ 2 તપેલી, 4 વાટકા, 4 ચમચીયું. કેમ એટલું જ તે? બાકી તો બધું પાડોશી ઘરે જ મળી રહી ને. એટલે એટલે અમારો વ્યવહાર જ એટલો સારો છે ને કે અમે જ્યાં જાય ને એટલો વ્યવહાર સારો રાખીને કે અમારે અઠવાડિયામાં એકાદ વાર રાંધવાનું હોય, બાકી રાંધવાનું જ ન હોય. તે અત્યારે કેમ ધક્કો ખાધો? આ દામિની નથી દેખાતી? ઈ મંદિરે ગઈ છે. મારે ઓલા થોડાક લખાવાના હતા ને પૈસા એમાં. તો પૈસા લખાવો છે એમ? સત્સંગમાં છે ખારું. હું એમ કહેતી હતી કે આપણે કરિયાણાની દુકાન ક્યાં છે? આપણે ગેટ છે, છે ને? ગેટની ડાબી બાજુ જઈને જમણી બાજુ જાવ ત્યાં પહેલી દુકાન. માં આટલી મોટી. આગી? આટલી આગી નહીં, અહીંથી ક્યાં આગું છે? ગેટ ક્યાં આગો છે? તમને લાગે માસી અમારા પગ છે ને એ બહુ દુખાવો થાય છે. હું થોડું કઈ હાલું ને તો પગ બહુ દુખવા માંડે મારા. એટલે તો હું અહીંયા આવી. મેં કીધું દામિની બેન હોય ને તો એને મોકલું. તે અહીંયા તમારા ઘરવાળા ગાડી લઈને મૂકી ગયા છે ને? ના અહીંયા તો હાલીને આવ્યા. 2 ઘર સુધી તો હલાય, 3જું 4થું ઘર વટે ને પછી નો હલાય મારાથી. ઠીક. હા. હા આજકાલના ખાવાના ખોટા થઈ ગયા ને એટલે હું માણાના હવે પગે કામ તે નથી પણ કરતા. ન ખવાય ને ખોટું, સાચું ખવાય. આપણે ઘી ને એવું દેહમાં આવે તે તમારા હાહુ હાહરા નથી? છે ને પણ બધા દેશમાં છે. અમે અહીંયા નોકરી કરીએ એટલે અમે અહીંયા નોખા રહી છીએ. તમે નોકરી કરો છો? ના મારા ઘરવાળો નોકરી કરે ને પછી હું રાંધીને ખવડાવું એને. શેમાં નોકરી કરે છે? એ પ્રાઇવેટ કંપનીમાં જાય છે. તે પગાર સારો ઉઠતો હશે. ના રે હું હારો 8-10 હજાર પગાર છે, એમાં પૂરું થોડું થાય કાંઈ. આ તો હું હારી રીતે હું બધા વ્યવહાર રાખું ને એમાં ઘર હાલે. હા એ વાત તો સાચી. હું એમ કહેતી હતી કે તમારા ઘરે ખાંચા પડ્યા હશે ને? પડ્યા જ હોય ને. હું કેવા સવાલ કરું છું, આટલું સારું ઘર છે, તમે આટલા સારા દેખાવશો, વરદીનું બધું ભેગું જ લાવતા હશો ને? હા તો એક કામ કરો, મને એક થોડીક 250 ગ્રામ ભૂકીનું પેકેટ અને 1 કિલો ખાંડનું પેકેટ તમારા ઘરમાં પડ્યું હોય ને તો અટાણ આપી દો, પછી હું આપી જાય. પણ પેકેટ તો નહીં હોય. પેકેટ તો અમે કાપીને બહેણી ભરી લીધા હોય ને. પણ બીજા એક્સ્ટ્રા ન પડ્યા હોય વરનું લાવતા હોય તો? અમે પણ પેકેટ ન રાખી. પછી કેવું હોય કે ખાંડ હોય ને ટીપણામાં ભરી દઈ. છે મોટું ખાંડનું ટીપણું આવે ને એમાં ખાંડ ભરી દઈ આખા વરની. અને અને ચાની ડબ્બો. હા અરે કાંઈ વાંધો નહીં. ઈ ખાંડના ટીપણામાંથી, ટીપણું કીધું ને, હા. ટીપણું અને ભૂકીના ડબ્બામાંથી આટલા ડાબે વાટકા ભરી દો, ઉપસ આપી જાય. વાટકા નો કહેવાય એને. તો ઈ આટલું આટલું તપેલી જેવડું થઈ જાય ને. વાટકો તાવડો હોય અરે લે તો વાટકો ભરતી આવું. ના ના અમારા ઘરે તો આટલા મોટા મોટા વાટકા છે, તાહાડીઓ કરતાય મોટા. એવું હોય ને તો ઈ લઈને હું આવીશ, તમે ઈ ભરી દેજો. તે કાંઈ વાંધો નહીં. ભલે ને ઘડીક બેહો તો આવ્યા છો. બીજું હું અમારા કંકુ માસી છે ને, અમારા બાજુનું ઘર, ઓલો બંગલો આસો પાલવ વાળો, હા હા જોયો જોયો. અમારે એના હારો વ્યવહાર. વસ્તુ લઈ જાય ને કાંઈ પણ એટલે ઈ પાછું ન આપે ને ત્યાં સુધી બીજી વસ્તુ માંગવા ન આવે. મારા જેવા જઈશે તો ઈ મને તે વસ્તુ લીધેલી હોય ને તો પાછું દેવાનું એટલી ઉપાધિ હોય ને કે જોડાને પાછું આપીને મારો વ્યવહાર વાળી લો. હા તો ઓલા 350 રૂપિયા લાવ્યા હશું ને, લાવો. કયા? પછી આ ખયાત માર વહુ પાક શાકભાજી મંગાવ્યું હતું ને 350 રૂપિયાનું. લે કર વાત. જોયું ને માસી, હું આવી જ ભૂલકડી છું. મને યાદ હતું કે કાંઈક લઈ જવાનું છે, કાંઈક લઈ જવાનું છે. છેલ્લે આવતા આવતા ભૂલી ગઈ. બોલો ઈ હમણાં હું પછી આપી જાય તમને. તમે ભૂલી જાવ એમાં કોક ધંધે લાગી જાય. હે તમે ભૂલી જાવ ઈ મને તો માનવામાં જ ન આવે. તમારી જેવી આ જુવાન સોડિયું ભૂલી જાય ઈ તો કેવું એમ. સાચી વાત છે તમારી. પણ અટાણના હું આ ખોરાક ખોટા થઈ ગયા ને, ખોટું ખાઈ ખાઈને હવે મગજે કામ નથી ઈ જ કરતું. કહું છું, ગામડેથી ઘી મંગાવો, હારા માયલું ખાવ
તમારે હાવ હારત ન્યા જ છે ને? એ દેશમાં જ રહેશે બે અને અમે આ નોકરી કરે ને એટલે અહીંયા રહેવી છીએ હા ઈ તો આપણે વાત થઈ ગઈ. એટલે હું કે ઓલું આપણે બવણી મંગાઈ લેવાય નથી ઘીની. હારો ખોરાક હોય ને તો યાદ રહે. 350 રૂપિયા કોકને દેવાના હોય ઈ યાદ રહે. બેન અત્યારે આ મોંઘવારી કોને 350 રૂપિયા ભૂલી થોડા જાય કોઈ? નો જ ભૂલી જવાય ને એમ તો કઈ ભૂલી જવાતા હોય. મારે તો કોક પાસે આટલી વસ્તુ લેવાનું હોય ને તો હું ભૂલું તો નહીં જ તે. વેપારની તો હું એવી ચોખ્ખી હું કહું કેવી ચોખ્ખી. હા ઈ તો હું વ્હાઈટ કો લેતી આવું, તમે ખાંચા તૈયાર રાખો હાલો. એમાં એવું છે મારે અત્યારે બહાર જવું છે. એવું હોય ને તો ખાંચા લેવા રાતે આવજો ને. મારે એમાં એવું છે મારી મોટી બેન છે ને એની છોકરીની હગાઈ છે હા. તે ન્યા જવાનું છે. તે મહેમાન આવ્યા હશે. હા તે પછી એક કામ કરો ને, હવે ચા તમારે એકલીને જ પીવી છે ને, ખોટી ઘરે આ ખાંડ ને ભૂખી હારી જવાનું. હાલો હું તમારે ભેગી આવું, ત્યાં ચા પી લઈને હું. મારી હગી બેનની દીકરીની હગાઈ છે. ત્યાં તમે આવો સારું ન લાગે ને કોક પૂછે તેમ તો ન કહેવાય કે આ પાડોશીને લઈને આવીશું ખરાબ લાગે. એટલે અને અમારી પાસે 4 વ્હીલમાં જગ્યાએ નથી. સમજો જો એક ડ્રાઈવર હા. એક હું હા. વાહે તો હું ને ઓલી અમારી દામીની બે છે, આગળ મારો દીકરો બે તો પૂરું થઈ જાય. અમારે પાછળ 3ની જગ્યામાં 2 માંડ અમે. સાચી વાત છે. તમે પહેલા કીધું હતું ને કે વાટકી ભરી દો છો, તે જાઓ હવે વાટકી ભરી દો. વાટકી લઈને જાય હું. એ હમણાં દામીનીને કહું દઈ જાય. મારે પગ દુખે ને તે મારથી ભરાહે નહીં. તે લાવો ને હું લઈ લઉં. ના મને એમાં એવું છે અમારે પૂજા પાઠવાળું ઘર રહ્યું ને બેન, એટલે મને ન ગમે કોઈ રસોડામાં જાય નહીં. તમને ખોટું લાગે તો ભલે લાગે તમ તારે, બીજી વાર એવું લાગે તો આપણે ઓછું કરી નાખવું, પણ મને ન ગમે કોઈ રસોડા. કાંઈ વાંધો નહીં, તમ તમારે એ તો ગૌઢાના મગજ એવા હોય. નહીં જાઓ રસોડામાં, હું બાઈને ઊભી છું, દામિની બેનને મોકલો હો. હા એ ભૂકીને ખાંડ બે હો. એ હા 350 હો. કેવી ભમરાડીને 350 યાદ નથી લે. પાછી કે વ્યવહારની તો હું બહુ ચોખ્ખી, જોઈતાર જેવી ચોખ્ખી હાલી મળી છે. પછી ખોરાક કેવા થઈ ગયા, થઈ જ જાય ને. આ ઘરેથી ઓલા ઘરે ને ઓલા ઘરેથી આ ઘરે. સારું હોય હારીને ખાઈ લેવાનું. તો હાથી હારી છે ટીટી ને ટીટી. અરે હા બોલો. કેમ છો? મજામાં, પણ આપણે મળ્યા છીએ ક્યારે? ના એમાં હું છે કે આ સોસાયટીમાં હું નવો, એટલે બધા સાથે પરિચય કરું. આવતા જતા લોકો ચાલતા હોય ને પૂછું કે અહીંયા રહ્યો છો કે બહારના મહેમાન છો. હા બરાબર. આ મારું સામે આ ઘર 4 નંબર લખ્યા ને? હા બરાબર. હા હું અહીંયા નજીકમાં જ, આ પેલું ઝાડવું દેખાય ને હા. એની બાજુનું મકાન. આ પેલું ઝાડું. ઓકે બરાબર. હા, ભલે ત્યારે. રોનક. હા આદિત્ય. બરાબર છે. શું કરો આદિભાઈ? આદિ કહું તો ચાલશે ને? હા ચાલે ને. આદિત્ય થોડુંક લાંબુ લાગે. હા નોકરી કરું છું, એક અચ્છા. પ્રાઇવેટ કંપની છે. હા સરસ. તમે શું કરો? મારો તો પોતાનો બિઝનેસ છે. ઓહ નાનો એવો. વાહ ભાઈ વાહ. હા સારું કહેવાય. હા. બીજું કઈ? બીજું બાકી સાઈડમાં ઇન્વેસ્ટમેન્ટ આ તે ને થોડું ઘણું કરીએ પૈસા હોય એ પ્રમાણે. સાચી વાત. બરાબર. હું શું કહું છું હા. કે આમ તમારા બિઝનેસની અંદર કઈ સેટિંગ થયું ખરા? સેટિંગ એટલે જીએસટી વાળું તમે કઈ કહો છો કે? ના જીએસટી વાળું નહીં. તો આ એટલે શું વ્હાઈટ છે? એન્ટ્રીઓ ફેરવવાની છે કઈ? ના. આ જુઓ તમે આ ઘરનું મકાન તમારે? હા આ ઘરનું છે. હું તો ભાડે રહું છું. હા એવું છે. હા આ જુઓ ને, સાયકલ લઈને નોકરીએ સાયકલ લઈને જ જાઓ. પણ આનાથી હેલ્થ બહુ સારી રહી. તમે હેલ્થ કોન્શિયસ લાગો છો હે ને? ના એવું તો નથી. હું કોઈ દિવસ છે ને પેન્ડલ મારું તો ધીમે ધીમે મારું, અને એમાંય તે આ રસ્તામાં કોઈ મળી જાય ને તો વિચારું છું કે પાછળ એરિયલ ફિટ કરાવી દઉં. હા કે ઈ ને હું પાછળ બેહીને જાઉં, પણ સાલું કોઈ તૈયાર નથી થતું. હા બરાબર. ચાલો ત્યારે તો હું નીકળું હવે. ના જુઓ પણ- ભાઈ હું શું કહું છું, હા આ તમારે આમ સોસાયટીમાં બધાને ઓળખતા છો ને? મોસ્ટલી તો બધાને ઓળખતા હોય. તમારે કોઈનું કામ છે, કોઈનું પ્રમુખને મળવું છે? ચાલો ઓફિસ ત્યાં બતાવી દઉં તમને. ના જુઓ એમાં એવું છે કે તમને એક સાચી વાત કરી દઉં. આ ઘણા વર્ષોથી હું પીડાઉં છું. આ તમારા કરતાંય મારે મોટો બંગલો હતો, અને જ્યાં હું નોકરી કરું છું ને એ કંપની મારી હતી, પણ અચાનક મારી પત્નીને મગજનું કેન્સર થયું. હા આ માનસિક રોગ થઈ ગયો છે, ને બધાને ત્યાં હાલતા ને ચાલતા કંઈ ને કંઈ માગવા જાય, અને એની આ બીમારી ઠીક કરવામાં
મારી નીચે જે કામ કરતો હતો ને એણે કંપની ખરીદી લીધી અને હું એની નીચે કામ કરતો થઈ ગયો. કઈ વાંધો નહીં આદિભાઈ, જો મકાને વેચાઈ ગયું મારું તો. કઈ નહીં હવે. ભાડે રહું છું. ફોર વ્હીલ નીચેથી કોઈ દી પગ નહોતો મૂકતો, સાયકલ પર આવી ગયો. હા તો મેં તમને એટલા માટે કીધું કે આ સોસાયટીમાં થોડા ઘણા બધા પૈસાવાળા હોય ને તો આમ મને થોડી ઘણી મદદ કરે તો હું થોડા દિવસ અહીંયા ભાડે ટકી જાઉં. હા માંડ કરીને મેં હા ડિપોઝિટના પૈસા ભર્યા છે. ઘર ખર્ચ અને બધું હકારવું બહુ અઘરું થાય છે. જો આ સોસાયટીમાં તમને ખબર છે કે હંધાઈ પૈસાવાળા હશે, આ પ્રમુખ અને તમે. હું એટલે મારું કામકાજ છે પણ એટલા બધા આપણે પૈસાવાળા નહીં કે આપણે નાના માણસો મદદ તો કેમ નહીં કરી શકીએ. હવે તમે તો મારા કરતા મોટા માણસ હતા તો હવે તમને તો હું શું મદદ કરી શકવાનો? મદદ નાની મોટી ગમે તે હાલ છે. તમે કઈ કામ ચીનશો તો એ કરી દઈશ. કઈ વસ્તુ લેવા જવું હોય તો સાયકલ લઈને લઈ આવી દઈશ, એવું કઈ નહીં. અરે પણ તમે નોકરી તો કરો છો ને, તો પછી આ બધું કામ ક્યારે કરશો? નોકરીનો મેં આવતા 15 વર્ષ સુધીનો પગાર તો આ દવાખાનામાં વાપરી નાખ્યો છે. 1 રૂપિયો હવે પગારનો આવતોય નથી. હા તો ખાલી નોકરી કરવી પડે છે કારણ કે પૈસા વાળવા હતું. બાકી મારી હાલત તો હું જ જાણું છું કે કેવી છે. હા કોઈ લુગડા તમારી પાસે હોય તો આપજો. હા ટી શર્ટ પેન્ટ જે કાઢી નાખો એ મારે હાલ છે. હું મારી પત્ની દામિની છે ને એને કહી દઈશ કે એવું કઈ હશે ને તો કાઢી રાખશે. હા અને હું છે ને બધા પાસે એક ડબ્બો લઈને ફરી આ મૂંગા મોઢે મારે છે ને મેં ટેક રાખી છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે હું હંધાઈ પાસે માગીને પૈસા ભેગા કરી કોઈ પાસે કઈ બોલી નહીં, જે દક્ષિણા જેને આપી હોય એ આપી દે. તો તમે આખી સોસાયટીમાં કહી દેજો. અને હું આરે જ આવીશ ને. હું જો મારા તરફથી પૈસા નહીં, હું તમને સેવા આપીશ. સેવા પણ તમે પહેલા શરૂઆતમાં 1000-2000 નાખજો એટલે પછી બધા નાખજો. સેવા હું આપીશ. સેવા મોટી વસ્તુ છે. તમને હું જે કરી આપીશ ને એ કોઈ નહીં કરી આપે. તો તમે હારવાર આવજો. તમે હશો તો બધા ઓળખતા હોય. હા બસ હું સાથે આવીશ. પણ આ પૈસાનું કેવું છે કે મારે ઘરમાં જવાબ આપવા પડે ને પછી. તમારી ભાભી છે ને થોડીક મગજની ગરમ છે. હા તો આપણે બંને હારવાર આખી સોસાયટીમાં જાશું. હું ખાલી ડબ્બો લઈને ઊભો રહીશ. તમારે હંધું ખાલી કહેવાનું કે નાખજો. ઓછા નાખે તો તમારી રીતે વધારવાના, એ તમારી ઉપર. કારણ કે જો જેટલી મને મદદ કરી શકો ને એટલી ઓછી છે. મારી જેવો માણસ, ગરીબ માણસ કોઈ નથી આ દુનિયામાં. હા પણ જો એમાં એવું છે કે અમારું તો છે ને કામકાજ, અમારી કંપનીનું બધું બ્રોકિંગ હાઉસ છે. તો તમારા ડબ્બામાંથી આપણું 10% કમિશન લાગશે. હો ભાઈ, હું એમ તો સેવા નથી કરતો. જબરા માણસ છો. એક ગરીબ માણસ પાસે કમિશન લેવો? ના પણ તમને ગરીબમાંથી અમીરે બનાવી દઈશ ને. પૈસા એટલા આવશે ને તમારે. અમીર બની જાય ત્યારે વિચાર કરીશ. કમિશન ઉપર તમે ધંધો કેમ હોપો? જરાક વિચાર કરજો મારા ઉપર. દયા આવે તો અહીંયા જ રહું છું. ઠપકારજો દરવાજો. હા ઝાડવા પાસે ને. હા કઈ વાંધો નહીં. હાલો ત્યારે. આવજો. હા જરા ગેર ધીમે પાડજો, બગડી ગયા લાગે છે. હા સવારમાં કોઈ નતું મળ્યું તે મારી પાસે આવ્યો, મને ઉલ્લુ બનાવે. હટ. આખી સોસાયટીના આટા મારી તો આખી સોસાયટીમાં ઉલ્લીને 5 જણા મળ્યા. એમાં 3 જણા તો આપણા ગાળિયામાં આવી ગયા. વાહ. કે 1000 આપ્યા, એકે 200 આપ્યા. 200 અને ભીખ આપે છે કે હું આપણને? ભાઈ હવે એ હતો દેવો. માંડ તારી મેડિકલની દવા લેવાની છે એમ કહીને 200 રૂપિયા આપ્યા. તો લે લીધા જે આપ્યા. 200 એની પાસે, 1000 ઓલા પાસે. 1200 ને એક ત્રીજો વ્યક્તિ મળ્યો ને એ ચીકણો હતો પણ તોય પૈસા વધારે આપ્યો. કેટલા આપ્યા? 750 રૂપિયા. વાહ અસલ લ્યો. તો 1900 રૂપિયા થયા ને? હા સારું કર્યું. હાલો હવે આજનો દી તો સુધરી ગયો. કાલનું કાંઈક વિચારશું. પણ આ ઓલા આપણે જે સામાન લઈને આવ્યા હતા ને આપણે જો ને શાકનું બૂચ ન માર્યું, દામિની. હા એના ઘરવાળા મળ્યા હતા. હા રોનકભાઈ. તો હું કહેતા હતા? અરે એક નંબરના કેવા માણસ છે. લુખા દેખાય જ છે. મેં એને કીધું કે મારે મદદની જરૂર છે. કેવી મસ્ત મેં એને સ્ટોરી કીધી. તો મને કહે કે હું તમારી યારે આખી સોસાયટીમાં ડબ્બો લઈને ફરીશ. મેં કીધું આપણે બધા ચંદો ઉઘરાવશું ને મારે ટેક છે કે હું છે ને કોઈની સામે કાંઈ બોલી નહીં શકું. ડબ્બો લઈને ઉભો રહું એટલે પૈસા નાખવાના.
બરાબર મેં કીધું શરૂઆત તમારથી થાય તો કે હું 1 રૂપિયો નહીં નાખું, હું તમારી હારવાર આવી સેવા કરીશ ને 10% કમિશન લાગશે. લે આ તો આપણાથી ને જાય એવા લાગે છે હાવ. આ સોસાયટીમાં આવા જ છે જાજા. હું એના ઘરે ગઈ હતી તે મેં એના હાહુને થોડા કાઢીને લેવાની કોશિશ કરી, દામિનીના હાહુને. હા. તે મારી હાડી મને વાતોમાં ફસાવા માંડી. પછી? તમારા હાવ હારા ક્યાં રહેશે ને તમે અહીં શું કરવા રહેવા આવ્યા છો ને? હું થોડી કાંઈ હાથમાં આવું, ગાડિયા કરવાની મારી જૂની ટેવ છે. ઝપાટો બોલાવી દીધો. ઝપાટો 350 રૂપિયા માંગતી હતી. લે એને કે કેના 350? આ શાક નહોતી લાવી એને બહુ એના. ભૂલી જવાનું હોય હવે, એવું તો કેટલું લાવ્યા અમારી હાટું બધા. તમે વિચાર કરો કે 350 રૂપિયા ન ભૂલતી હોય, આની પાસેથી 5,000 લીધા હોય ને તો આ તો ઘીરે માંગવા આવે એમ છે. હીરે માગવા આપણે આવે એ પહેલા તો છે ને આ સોસાયટીને ખંખેર નાખવી છે આખી. પહેલા છે ને હું બધે ચાલાક થઈને રહેતી હતી, ચાલાકીથી બહુ બધા કામ કઢાવ્યા. હવે લોકોને ખબર પડી ગઈ છે ચાલાક લોકો ઉપર કોઈ વિશ્વાસ કરતું ના નથી. હવે ભોળું બનવાનું બરોબર છે. હા. તું જે રીતે અત્યારે કામ કરે છે ને મને બહુ ગમ્યું. જોયું ને આ ભોળી બની ફૂક મારીને બટકું ભરે છો. ગઈ તી ન્યા મેં કીધું કિલો 1 ખાંડ ને 500 ભૂકીનું કરી આવું, હે ન દીધી. લે માન્યા જ નહીં. માયના જ નહીં ને. મારે માસીન ઘરે જાવું છે ને બેનના ઘરે જાવું છે ને હગાય છે ને લગન છે ને કોણ જાણે કેટલી લપ કરી, પછી આટલી આપી. પછી મેં તો મોયા 2 દી ટૂંકા થયા ને બીજું હું. હા એ વાતે હાચી. આપણે તો ગમે એમ દિવસો કાપવાના છે ને. હું તમને શું કહું છું, હું. આપણે આવું બધું કરીશી, આટલું મગજ તમે કાંઈક ધંધામાં દોડાવો ને. પણ કેટલી વાર દોડાયું, પણ જેવો ધંધો શરૂ કરવાનો વિચાર કરું ને ત્યાં જ તે પાછો મને આનો વિચાર આવી જાય કે આ બેઠા બેઠા પૈસા આવતા હોય તો ધંધો શું કામ કરવું. વાત તો તમારી સાચી છે, પણ આપણે આ ધંધા હાડું કેટલા મકાન બદલવા પડે, થોડાક દે સોસાયટી બદલવાનું, શહેર બદલવાના, માણસો બદલવાના. એની કરતા ઓલું એક જગ્યાએ રહી તો હગ્યા આપણે. અરે ભાઈ એક જગ્યાએ કોઈ શાંતિથી રહેવા ન દે. આમાં કેવી મજા આવે છે, આજ અહીંયા તો કાલ આમ, અને કેવો જામો પડે છે. આજ આપણે હરેક સિટીમાં જઈએ, હરેક શહેરમાં, હરેક સોસાયટીમાં, અને આપણે જે સોસાયટીમાંથી નીકળીએ ને ત્યાં આપણી વાહ થતી હોય. એ વાત તો સાચી. લાવો હાલો હું પૈસા. એટલે એ પૈસા મારે જોતા છે, હજી મારે જવું બહાર. તમારે શું કરવા છે? 19.5 રૂપિયા તમારે કરવા છે. હું 50 રૂપિયા રાખો ને 1900 મને દઈ દો. 1900 મેં મૂક્યા છે પાકીટમાં અંદર. લઈ આવો જાઓ. તું જા. લઈ આવો, હું અહીં બેઠી છું રાહ જોઈને. ટાટિયા દુખે છે મારા. મારાય દુખે જ ને. આખી સોસાયટીમાં સાયકલ લઈને એક તો 100 રૂપિયાની સાયકલ ભાડે લાવ્યો હતો. 100 તો એને દીધા એટલે 1900 ને 1850 ગણી દે. હા તો 1850 માં 50 તમારા, 1800 મારા. ભાભી અરે આવો આવો. દૂધ તમે મગાવ્યું હતું ને? હા. કેમ છો? પ્લાસ્ટિક ડીશ? હા હવે આ સ્ટીલના વાસણ બધા અંદર ભર્યા છે ને તો કાઢવાની આળસ થાય મને. કંઈ નહીં, આની પહેલાં પણ 2 વાર દૂધ લાવી હતી ને, અને આ ત્રીજી વખત, એટલે 150 રૂપિયા. 150 રૂપિયા ને? હા. આપું એક જ અને મિનિટ. 1 મિનિટ, આગળના 350, એટલે આ 150 ને આગળ 350. 550 500 એક જ મિનિટ. હા શું કરો છો? પાકીટ ક્યાં મૂકી દીધું હશે મેં? ફ્રીજમાં? સાચું કહું ને, હું સાવ અકલ વગરની વ્યક્તિ છું. આ પાકીટ મારું ક્યારેક ફ્રીજમાં પડ્યું હોય, ક્યારેક એક વખત તો ખબર છે તેલમાં તળી નાખ્યું તું પાકીટને મેં. એટલી ભૂલક્કડ છું. કંઈ નહીં, મળે તો ગોતવાની કોશિશ કરો, બાકી પછી આપી જઈશ ને, ઘરે આવીને આપી જઈશ, નિરાતે બેસવા આવીશ ત્યારે. પછી આપી દેજો. હા તમે હવે આવ્યા છો ને તો બેસો. આ તમે લાવ્યા ને એ જ દૂધની એકદમ કડક અને મીઠી ચા બનાવીને તમને પીવડાવું. ના ના, એની કાંઈ જરૂર નથી. અમારે બીજા ઘણાય કામ છે, પછી આવીશ. કેવી વાત કરો છો દામિની બેન? આ તમે મારા ઘરે આવીને બેસો નહીં ને તો મને દુઃખ લાગ્યો. શું કામ દુઃખ લગાડવું છે તમારે? અને હું ક્યાં કઈ મહેમાન છું? આપણે પાડોશી તો છીએ ને, એમાં મહેમાન ગતિ ના કરવાની. સારું ચાલો હું જાઉં. ના પાડીને કે તમે નહીં જાઓ એમ. કહેવાય છે ને કે પહેલો સગો તો પાડોશી કહેવાય. આ તમે પાડોશી, અમારા ભાઈઓ સરખા કહેવાય. તમે બેસો, હું મસ્ત મજાની ચા બનાવીશ. આપણે બંને ચા પીતા જશું અને એ સુખ દુઃખની વાતો કરતા જશું. સારું, ત્યારે આ જેટલી વાત કરીને એટલી વારમાં તો ચાય બની ગોત. હું બહાર વેઇટ કરું. ખારો કઈ ગયા. જાઓ સોફે બેસો. કેમ રોવો છો? ચા નથી બનાવી તો ઇટ્સ ઓકે. ના સવાલ આ ચાનો નથી.
સવાલ તો ખાંડ અને ભૂકીનો છે. મારો મતલબ છે કે આ જુઓ ને દામિનીબેન, તમારા ભાઈથી હું સાવ કંટાળી ગઈ છું. સમજાતું નથી કે કયો રસ્તો લેવો મારે હવે. શું કર્યું એમને? અને મારો ભાઈ તમને ક્યાં હેરાન કરવા આવ્યો? મારા હસબન્ડ, તમારા ભાઈ. ઠીક. દામિનીબેન, જો આ વાત મેં કોઈને કરી નથી અને તમે પણ કોઈને કરતા નહીં તો તમને કહું. શું વાત છે? દામિનીબેન, સાચું કહું, તમારા સગામાં લગ્ન છે. મેં તમારા ભાઈ પાસે 5,000 રૂપિયા માંગ્યા કે મારે એક સાડી લેવી છે, આવવા જવાનું ભાડું અને વ્યવહાર, આ બધું ભેગું કરીશ ને તો 5,000નો ખર્ચો થાય એમ છે. હા. તો પ્લીઝ મને આપો. તો મને સટાક કરતી ઝાપટ મારી લીધી. બોલો. શું કામ? પૈસા માંગ્યા એટલે કે એક તો નવા સિટીમાં શિફ્ટ થયા છીએ, હજી મારી જોબ બરાબર નથી ચાલતી, આ ઘરનું ભાડું ભરવાનું, લાઇટ બિલ ભરવાનું, દૂધના ખર્ચા, ખાંચાના ખર્ચા, એમાંય તું પૈસા માંગસ. પણ તમે તો કહેતા હતા ને કે તમારા હસબન્ડ બહુ સારા છે, કંપનીમાં જોબ કરે છે. સારા જ હતા, બહુ સારા હતા, સારા નહીં. પણ અહીંયા આવ્યા ને પછી ખબર નહીં એમને શું થયું છે. કીધું હતું ને મેં, કીધું હતું ને કે ઘરમાં સાયો છે, સાયો. તમે ત્યારે ખોટા નહોતા, તમે એકદમ સાચા હતા. સાચું કહું ને તો ક્યારેક ક્યારેક તો ગળું દબાવી દે છે મારું. બહુ ડર લાગે મને. પણ હવે શું થાય? હવે આ ઉંમરે કઈ માવતરના ઘરે તો ન જવાય ને, ખરાબ લાગે ને. સાચી વાત છે, તમારી પરિસ્થિતિ તો બહુ ખરાબ છે. હું તો તમને સાચું કહું ને તો તમે આ ઘર ખાલી કરી નાખો. ખાલી તો ત્યારે કરીશ. હું નથી કહેતી હો ખાલી કરવાનું, એમના મનથી એમને વિચાર્યું છે કે ખાલી કરવું જોઈએ. એમ તો છે ને, સાયો મને ક્યારેક ક્યારેક સારોય લાગે. ખબર છે, હું રોતી હોય ને તો મારા બધા જ ધાર્યા કામ થઈ જાય. એક દિવસ આ કંકુમાસીની વહુ રહી ને એ ઘરે આવી હતી. મેં એને રોતા રોતા મારું દુઃખ કીધું અને મારી મજાક ઉડાવીને ઘરે ગઈ. ઘરે પહોંચતાની પહેલા તે ડેલી પાસે પગ લપસ્યો અને પગમાં 3 ટાંકા આવ્યા. એમ કે કોઈના દુઃખની મજાક ઉડાવે? કોઈ દુઃખી હોય તો માણસ એની મદદ કરવી જોઈએ, એની મજાક ઉડાવવાથી આવી છે. વાત ખાલી 5,000 રૂપિયાની જ હતી ને, એમ કે થોડી લાફો મારી દેવાતો હશે. બહુ ખોટું કર્યું છે. આવા દો, તમારા ભાઈને આવા દો, એટલે મારા ભાઈનો વારો પડાવું છું. મારો ભાઈ? મારા હસબન્ડ એ આવે એટલે તમારા હસબન્ડનો વારો પડાવું. હા, પણ આ પૈસાનું શું કરવું એ નથી સમજાતું મને. કોણ મારી મદદ કરશે, કોણ મને હેલ્પ કરશે ને હું આ દુઃખમાંથી બહાર નીકળીશ. તમે રડો નહીં, બધું સારું થઈ જાય. સાચી વાત છે. હે સાયા, હું તો તને કહું છું કે જે મારું દુઃખ સાંભળીને મારી મદદ ન કરે ને તો એને પહોંચીને તું પાછો વળજે અને એના ટાંટિયા ઉપર છે ને એના ટાંટિયા ભાંગી નાખજે. અને હું તો કહું છું એના હાથે ભાંગી નાખજે. ન હોય પૈસા, ન કમાવા જાય કે ન કઈ વાત. અને એને એટલી ડરાવજે ને, એટલા ડરાવજે ને કે મારું દુઃખ જોઈને હસે ને. હું શું કામ એવું કરવું જોઈએ? હું છું ને, કોઈ બીજું શું કામ? હું તમારી મદદ કરીશ. એક કામ કરો, તમે મારી સાથે મારા ઘરે ચાલો. ના, ઘરે નહીં, તમે ગેટ જ ઊભા રહેજો, હું બહાર આવીશ. હું પૈસા આપીશ. થેન્ક યુ. હું મદદ કરું છું. હા, દામિની બેન મારી મદદ કરે છે. દામિની બેન, રોનક, રોનક! હા, અરે યાર આવી રીતના બૂમો ન પાડે, એટેક આવી જશે મને. એટેક તો મને આપવાનું છે. મને 5,000 રૂપિયા આપો. અરે તું હાચે એટેક લાવવાની છે કે હું 5,000 રૂપિયા શું કરવું છે તારે? મને જોઈએ છે 5,000 રૂપિયા. 5,000 રૂપિયા નહીં આપો ને તો મારા હાથ પગ બધું ભાંગી જશે. મને 5,000 રૂપિયા આપો. તે કોઈ ડોન પાસેથી પૈસા લીધા હતા ને આપવાના બાકી છે એટલે તને મારવા આવે છે એવું કઈ છે? ના, ઓલા પેલા પ્રોમિસ કરો, ખીજાવો નહીં. પ્રોમિસ એટલે કે નક્કી કઈ કાંડ કરીને આવ્યા છો? શું કર્યું હવે? કોનું નુકસાન કર્યું? એક્ટિવા ઠોકીને આવી તો ગાડી તો મને બહુ સારી ચલાવતા આવડે છે. ગાડી નથી ઠોકી, પણ જો હું 5,000 રૂપિયા નહીં આપું ને તો બહુ મોટું નુકસાન થઈ જશે. અરે યાર કઈ સમજ નથી પડતી. નુકસાન કઈ થયું નથી, તે કઈ કર્યું નથી, છતાં 5,000 રૂપિયા આપું અને નહીં આપું તો પાછું નુકસાન પણ થશે.
5,000 આપો એટલે પેલા તો મને નુકસાન થાય ને 5,000 રૂપિયાનું. પણ 5,000 રૂપિયા પાછા આપી દઈ હું તમને. જો વાત એમ છે કે ઓલા બાજુવાળા મીરા ભાભી છે કે નહીં? મીરા ભાભી કોણ? આદિભાઈ ને મીરા ભાભી નવા નવા રહેવા આવ્યા છે આપણા પાડોશી. આદિ, હા એ અચ્છા, એની વાઈફ નું નામ મીરા છે. મીરા. મળ્યો તો મને આદિ, સાયકલ લઈને જતો તો. સાયકલ લઈને? હા, એ કઈક વાતો કરતો તો. એમને મૂકો તડકે, પેલા મારી વાત સાંભળો. હું એમના ઘરે દૂધ દેવા ગઈ હતી. દૂધ દેવા? આ તે નવું ક્યારથી ચાલુ કર્યું? ઈ આપણો દૂધવાળો છે ને, એમને આપવા જવાનું હતું પણ ઈ ભૂલી ગયો એટલે એમના ભાગનું દૂધ હું આપવા ગઈ હતી. ઈ બધું મૂકો ને પેલા સાંભળો મેઇન વાત. એટલે એમને મને કીધું કે તમે બેહો ઘડીક. તો હું બેહવા ગઈ ને તો એમને તો રોવાનું ચાલુ કર્યું. એને ભેગડો તાણ્યો. એટલે મેં પૂછ્યું કે શું થયું? તો પછી તેમને રોવાના ચાલુ કર્યા કે એમને છે ને એમના હસબન્ડ છે ને એ બિલકુલ એ પૈસા નથી આપતા, બહુ કંજૂસ છે, કાંઈ કમાતા નથી, એમને લગ્નમાં જવાનું છે ને તો એ પૈસા ન આપ્યા. એટલે મેં કીધું કે હું પૈસા આપી દઈશ, એમાં શું થઈ ગયું? કઈ જરૂર નથી પૈસા આપવાની. મને આખો પ્રોબ્લેમ સમજ પડી ગઈ. પૈસા આપવા જ નહીં પડે. શું કામ? કારણ કે તારા જે મીરા ભાભી છે ને, એમને મગજમાં પ્રોબ્લેમ છે. શું? એ છે ને બધા પાસે માંગતા ફરે છે. એમને માંગવાની આદત પડી ગઈ છે. અરે શું માંગવાની આદત કરો છો તમે? તમને ખબર છે ને ઈ જે ઘરમાં રહીને આ ભૂત છે તો તું બીવે છે કે બીવડાવે છે? હું તો બીવું જ છું પણ તમને કહું છું, તમને તો ચેતવું છું. એટલે મીરા ભાભી એવું કહેતા હતા કે ઈ ભૂત છે ને ઈ એમની બહુ મદદ કરે છે. એમને જે મદદ ન કરે, એમની જે વાતનું મજાક ઉડાવે ને, એને હાથ પગ ભાંગી નાખે છે. તમને દાંત આવે છે? મીરા ભાભી છે ને ભૂતને કહેતા હતા કે મારું દુઃખ સાંભળીને જે મારી મદદ ન કરે ને એને ટાટિયા ભાંગી નાખજે. તારે એને પેલા કહેવાય ને કે એક ડેમો તો બતાવો. એક આ ટાટિયો ભાંગીને, એક આંગળી એને કે ભાંગીને બતાવો, પછી અમે માનીએ ને. એટલે તમે શું ઈચ્છો છો કે હું હાથ પગ વગરની થઈ જાઉં, આંગળી વગરની થઈ જાઉં? અરે ગાંડી, એવું કઈ નહીં થાય. અને સાંભળ, મારે આદિભાઈ સાથે છે ને સવારે મળ્યા ને ત્યારે વાત થઈ હતી. એમને છે ને મગજમાં ગાંઠ થઈ હતી. એટલે છે ને એમને એવી આદત પડી ગઈ છે, જેને મળે ને ત્યાંથી કઈ ને કઈ માંગ્યા જ કરે. એકચ્યુઅલમાં છે ને એ સાડી બાડી પહેરીને સારા કપડામાં ભિખારી બની ગયા છે. અરે માંગવાની વાત નથી, પણ વાત અહીંયા ભૂતની છે. જો એ ભૂત મારી પાછળ આવ્યો ને મને કંઈક થઈ ગયું તો રોનક તમે મને પૈસા આપી દો, સાચું કહું છું, નહીં તો મજા નહીં આવે. અરે બાબા, તું ખોટી ગુસ્સે થાય છે. હું તને કહું છું એવું કઈ છે જ નહીં, એવું કઈ થવાનું જ નથી. હું એના વરને મળીને આવ્યો છું અને તને ખબર છે એ બિચારો તો મીરાને લીધે જ હેરાન થયો છે. આ તારા મીરા ભાભી છે ને એના દવાના ખર્ચામાં બિચારાની કંપની વેચાઈ ગઈ. 4 વ્હીલમાંથી સાયકલ પર આવી ગયો છે આ મીરાના લીધે. હવે એ ગાંડી છે ને, ગાંડી તો ના કહેવાય પણ એમને માનસિક પ્રોબ્લેમ છે. નહીં આપો ને પૈસા? હા કે ના? ના, હું તો નહીં જ આપું. ઠીક છે, હું મારી જાતે પૈસા આપી દઈશ. નથી આપવાના. જો પૈસા નહીં આપે તો ભૂત તારા હાથ પગ ભાંગી નાખશે ને. પૈસા આપે ને તો હું ભાંગી નાખીશ. યાદ રાખજે. તને ખબર છે ને પૈસાની બાબતમાં મારું કેવું કામકાજ છે. પણ અત્યારે મારું બાવડું ભાંગી જાય. હા, સોરી. મેં જગ્યા નહીં મળે. આ લોકોનું કઈ કરવું પડશે. આ નાટક વધતા જાય છે. હવે કઈ સમજ નથી પડતી. એક ગરીબીની વાત કરે, એક આ ભૂતની વાત કરે. આ નક્કી કઈ ગોલમાલ છે આ લોકોનો. ભાઈ હા, આદિભાઈ, આમ વચ્ચે કેમ આવો છો? શું થયું છે? હમણાં બ્રેક નો માર્યો તો વાગી જાત તમને. ગાડી નો ચલાવતા. હા જુઓ, મારી વાત સાંભળો. હા, મારી હાલત બહુ ખરાબ છે. અરે શું થયું? દવાખાને જવું છે? ચલો બેસી જાઓ. બીમાર છો? દવાખાને તો જવું છે પણ તમારી ગાડીની જરૂર છે. અરે પણ મારી ગાડી કેમ? હા, તમારી ગાડી એટલા માટે કે મારી પત્નીને અચાનક આંચકા આવવા લાગ્યા છે. હા, મગજના ઝટકા. હા, ખબર નહોતી પડતી કે શું કરવું, એટલા માટે મારે એને દવાખાને લઈને જવું છે. ઓહો, પણ તો તમારી પાસે પેલી સાયકલ તો છે ને? સાયકલ વેચી નાખીને હું કેબ બુક કરાવી દઉં? ના, જો એટલા પૈસા નથી મારી પાસે. અને મેં સાયકલ વેચી એમાંથી માણ 300 રૂપિયા આવ્યા. સાયકલને કોઈ ભાવ ન આપ્યો અને
300 રૂપિયામાં દવાખાનાનું પગથિયું કેમ ચડવું? હા, તમારી ગાડી લઈને જઈશ તો જલ્દી પાછો આવી જઈશ અને ચેકઅપ પણ કરાવાઈ જશે. અરે થોડા પૈસાની પણ જરૂર હતી. અરે પણ હા આદિભાઈ મારી વાત સાંભળો, મારે ઓફિસ પહોંચવાનું લેટ થાય છે, મારું ત્યાં કામ અટકેલું પડ્યું છે અને પાર્ટી આવવાની છે, મારે એક મીટિંગ છે. તમારી પાસે તો આટલા મોટા કોન્ટેક્ટ છે, તમે ગમે એને એક ફોન કરશો તો ગમે તે તમને ઓફિસે લઈ જશે. અરે મીટિંગ એ આમથી આમ થઈ જશે. એક જીવનો સવાલ છે. અરે મારી ક્યાં- પત્નીને કંઈક થઈ જશે, મરી જશે તો શું કરીશું? અરે પણ રિક્ષા કરી આ લો ને. બધો આરોપ તમારા ઉપર લાગશે. ના, ના, જરાક કે- તો વિચાર કરો. અરે કેવી હા, એક દુખિયાળો માણસ તમારી પાસે મદદ માંગે છે ને તમે મદદ નથી કરી રહ્યા. આવા સમયે તો મદદ કરવી જોઈએ. અરે પણ આદિભાઈ હવે તમે યાર અરે આમ તેમ કરશો તો મોડું થઈ જાય, સમય વીતી જશે, વખત વયો જાય, વેળા વહી જાય. તમે જુઓ મારી પત્ની તડફડિયા મારતી હશે, કેમ બચાવવું એને એ વિચારું છું. મારું મગજ કામ કરતું બંધ થઈ જાય. લઈ જાઓ. ગાડી આપી દીધી. હાલો લઈ જાઓ. તમે જલ્દી જાઓ, જલ્દી નીકળો જાઓ. ને પછી કઈ કામ હોય ને તો ફોન ન કરતા, કારણ કે હું પૈસા. મીટિંગમાં આવીશ. પૈસા પૈસા પેટ્રોલ છે એમાં, તમે જાઓ ને. પેટ્રોલ માટે નથી જોતા. આ હોસ્પિટલનો પગથિયો ચડીએ ત્યાં 500 ની નોટ બતાવવી પડે. અરે અરે અંદર જઈએ એટલે બીજી 500 ની બતાવવી પડે ને બહાર આવીએ એટલે પાછી 500 ની બતાવવી પડે. મેડિકલે જઈએ એટલે 1000 ની બતાવવી પડે ને પાછા ઘરે આવવા માટે એ તો પછી હું જોઈ લઈશ. એટલે તમારી પાસે કઈ જ નથી. જુઓ, આ સાયકલ વેચીને મેં 300 રૂપિયાની દવા લાવ્યો હતો. એ દવા પૂરી થઈ ગઈ અને હવે વિચારું છું કે આ ભાડાનું મકાન છે એ વેચી મારું, પણ મારા નામે નથી. નકર તો એ વેચી નાખે તેના માટે તો. અરે પણ તમે બહુ ઉપાધિ કરી. એક મિનિટ જોવા દો. તમે આજે છે ને આ પહેલી વખત કોઈ મને ભારે પડ્યું છે. 200-500 આલ્યો એક રાખો. હવે 500 હાટું હું ખીચામાં રાખવાના આપી દો ને. હવે આ અરે પણ સેવા મારે- ભાવનું કામ કહેવાય. તમે સેવા નહીં કરી શકો, આનું ફળ મળશે તમને. 1000 ના લાખ આ રૂપિયા 200 મળશે. રાખો ને પણ. 700 રૂપિયા તો આમ જુઓ, હજી એક 500 આપી દો તો 1200 રૂપિયા એ મારું બિલ થઈ જાય. રિપોર્ટ પણ કરાવવાના છે. જરાક તો વિચાર કરો. એક 500 ની આપી દો ને. પણ મારે જવાનું છે, કેબ કરવી પડશે ને મારે અરે પણ પોતાને. કેબ નો કરાય. એક ફોન કરવાનો હોય. તમારી પાસે તો આટલા કોન્ટેક્ટ છે. બાજુવાળો, આજુબાજુવાળો ગમે એ મૂકી જાય. પડોશી. એક મિનિટ ઊભા તો રહો, ફોન આવે છે. અરે હા હા આવું છું, હવે ઇમરજન્સી છે. એક મિનિટ યાર હવે. અરે ત્યાં કોઈ મરતું તો નથી ને? હા આવું છું. હા અહીંયા મરી જાય. જલ્દી લ્યો. 500 ની નોટ નાખો જલ્દી. આમાં ઘટે છે, વજન નથી થતો. 500 હવે અરે તો પણ વિચાર નો કરવાના હોય. આટલા બધા વિચાર કરશો તો કેમનું ભેગું થશે? અરે ભગવાન પ્રભુ. હું હવે કેબ લઈને જઈશ તો મારે ફોન કરવો પડશે. અરે એક મિનિટ બાદ તો મને તો લેતા જાવ થોડે સુધી. અરે યાર આ ગજબનું છે. કઈ વાંધો નહીં, ક્યારેક ભૂલથી કોકની મદદ થઈ જાય તો કઈ વાંધો નહીં. હવે મારે ભાગવું પડશે. બસ હો, હવે ઉતર, નીચે ઉતર. અરે પણ હજી તો આટલી વારથી જ બેઠી છું, કલાકે નથી થયો. હું કલાક ઘડિયાળ જોતા આવડે છે તને? આ કેટલા વાગ્યા તને ખબર છે? કેટલા વાગ્યા? આ ક્યાર ના ગયા તા આપણે. આ 4 કલાક થઈ ગઈ. આ ડુમસ બીચ ની આડા કેટલા આટા માર્યા. બાવળિયાને બધું વીખી નાખ્યું. તોય તે ઘડીક ચક્કર મારવા લઈ જાવ ને આમ. હવે આ માણા જેવી થાકે ચક્કર મારવા વાળી. આ ગાડી કેમ લઈને કરીને લાવ્યો તને ખબર છે? હે, હાથ પગ પકડ્યા તો એ ગાડી મળી અને એના જ પૈસેથી આપણે બંને બહાર ગયા. જરાક તો વિચાર કર. એના પૈસે આપણે ખાધું પીધું ને મોજ કરી. ગાડી એની, પેટ્રોલ એનું. હે, આપણું કાંઈ ગયું? હા, આપણી જીભ કેટલી ગહાય છે, આ મગજ કેટલું ગહાય છે. પૈસા માંગવામાં, ભેગા કરવામાં, ખોટું બોલવામાં કેટલી એનર્જી વેસ્ટ થાય. આ તો થાય. ઈ તો ઈ જ મહેનત છે આપણી. આપણે કામ શું છે બીજું? આપણે સવારે ઉઠીએ ને ગમે એનો ગાળીઓ કરવાનો હોય. આના સિવાય બીજું આપણે કોઈ દી વિચાર્યું કાંઈ નહીં. અને હવે આ ગાડી દઈ આવું નહીં તો ઈ આવી જાય તેને એમ થાય કે આ ક્યારના દવાખાને ગયા, હજી સુધી આવ્યા કેમ નહીં? સાચી અને ઈ આમ જો વાત, એને માં. જેવા મૂર્ખા માણસો મેં આજ સુધી જોયા જ નથી હો. ગમે એટલું થઈ જાય ને તોય આમ જો આદિ. ગાંડા જેવા માણસો એના પર્સમાંથી એને પેલા 500 આપ્યા, પછી આમ જો 200 આપ્યા અને પછી સાયકલ આપડી ક્યાંથી આ ઘરે? હા, તું મને સાયકલ બહુ લઈને ક્યારે મજા આવી? નથી. હે, આ સાયકલ કેમ એની મેથી હાલીને આવી? આ તમારી જ સાયકલ છે ને? રોનકભાઈ, તમે મારી સાયકલ છોડી આવ્યા? હા, ક્યાં પડી હતી મારી રામપારી? વાહ મારી રામપારી, વાહ. કેટલું ખોટું બોલશો આદિભાઈ? આ તમારા ઘરની બહાર જ પડી હતી. તમે તો મને કીધું કે વેચી નાખી છે 300 રૂપિયામાં. હા, તો એ ભાઈને દયા આવી હશે એટલે એને એમ થયું હશે કે બચારાની સાયકલ જ એક સહારો છે એટલે પાછી દઈ ગયો હશે. હા 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 કઈ વાંધો નહીં. ચલો હશે, આ એ દયાળુ માણસ હશે. આ દવાખાનાના રિપોર્ટ તો બતાવો જરાક. રિપોર્ટ બતાય? તને રિપોર્ટ બતાવવાનું કહું છું તો ક્યાં? રિપોર્ટ એક સાયકલ તો મૂકવા ગઈ. સાયકલ મૂકવા ગઈ હતી, બહુ મજા નથી મને. ચક્કર ઉપર ચક્કર આવે છે ભગવાન. તમારે તો લગ્નમાં જવાનું હતું ને? હે લગનમાં? હા, 5000 રૂપિયા એને જ માંગ્યા હતા ને મારી પાસે.
મારી લગ્નમાં જ જવાનું હતું પણ પેલા મને બહુ મજા ન રહી ને એટલે પેલા દવાખાને જવાનું હતું ને પછી લગ્નમાં જવાનું હતું. તમારા ઘરવાળા તો કઈ કમાતા નથી, તમને પૈસા નથી આપતા, તો તમને થોડી દવાખાને લઈ જાય. અરે એવું નહોતું, લગ્નમાં જવાનું હતું પણ અચાનક છે ને એને મગજના ઝટકા ઉપડ્યા એટલે પછી લગ્નમાં જવાનું કેન્સલ કર્યું ને દવાખાને લઈ જવાનું. પણ તમને ક્યાં તમારી એક ભાભીની ખબર મિનિટ. પડી છે? 1 મિનિટ. આ લોકોને તે 5000 રૂપિયા આપ્યા. મેં ના પાડી હતી છતાંય તે 5000 રૂપિયા આપ્યા. અરે નથી આપ્યા, આપવાની હતી. મેં કટકી કટકી કરીને પૈસા ભેગા કર્યા હતા. આપ્યા જ તા. તે મારી વાત નહોતા ન માન. આપ્યા તા કે નતા આપ્યા? સાચું બોલ છે. આપ્યા તા. આપ્યા તા? આપ્યા હતા. મારી પાસેથી આ માણસ દવાખાનાના બહાનેથી બાઇક અને 1200 રૂપિયા લઈ ગયો. મારી કેટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી ખબર છે? મારા ક્લાયન્ટ વેઇટ કરીને જતા રહ્યા હતા કારણ કે બહારથી ઓટો કે કેબ નથી મળતી અને તમે આવું ખોટું નાટક કરીને મારી બાઇક લઈ ગયા, 1200 રૂપિયા લઈ ગયા. પૈસાનો સવાલ નથી પણ તમે જે અમારી સાથે કર્યું એ ખોટું છે. અમે ત્યાં જ ઊભા હતા ને તમારી બધી વાતો સાંભળતા હતા. ક્યાં ક્યાં ફરી આવ્યા? ડુમસ? શું ખાધું? શું 1200 રૂપિયામાં જલસો કર્યો? બાઇક પણ મળી ગઈ, પેટ્રોલ પણ હતું જ. હે ચલો શરમ ફરી. આવી જોઈએ. તમે એક સ્ત્રી છો ને, તમારું દુઃખ જાણીને હું તમને મદદ કરવા લાગી. મને થયું કે કઈ વાંધો નહીં, બિચારા દુઃખી છે ને, મદદની જરૂર છે તો મદદ કરીએ. આ તમારા કારણે છે ને આજકાલ બાજુમાં કોણ રહે છે કોણ નહીં ને કોઈ એ પણ નથી જોતું. કેમ ખબર છે? કારણ કે તમારા જેવા ઉપર અમે ભરોસો કરીએ છીએ, તમારી મદદ કરીએ છીએ. એમ થાય કે પાડોશમાં રહી છે ને, શું થઈ જવાનું છે? આપણા પૈસા લઈને તો જતા નહીં રહી. તમારા જેવા લોકોને લીધે લોકો છે ને એકબીજા પર ભરોસો કરતા બંધ થઈ ગયા. વિશ્વાસઘાત કર્યો છે તમે અમારો. અમે લોકોએ તમારી મદદ કરી. હા, આણે 5000 રૂપિયા તમને આપવા માટે મારી સાથે ઝઘડો કર્યો, મારા પર ગુસ્સે થતી હતી અને તમે લોકોએ એની સાથે છેતરપિંડી કરી. જો તમારા પૈસા હું પાછા આપી દઈશ. પૈસા પાછા આપી દેશો પણ અમારી લાગણીઓનું શું? હા, એમને એમ થોડી કહેવાય છે. આ તમારી પત્ની જ કહેતી હતી કે સુકાની પાછળ લીલું બળે. હા, એના જેવી જ વાત થઈ ગઈ ને. અમે તમારા ઉપર ભરોસો મૂક્યો. તમારા જેવા કાલે કોઈ બીજા આવશે ને જેને સાચે જ મદદની જરૂર હશે, પણ અમે એમનો વિશ્વાસ નહીં કરી શકીએ. આ મારી ઘરવાળી દાનપુરમાં એટલું બધું માને છે કે મારે ના પાડવી પડે. 3-3000 રૂપિયાનો તો એ મહિનાનો ઘાસચારો નાખે છે ગાયને, એટલે એ આજ સુધી કોઈને મદદ કરવા માટે ના નહોતી પાડતી. તમારા લોકોના લીધે આજે બીજાની મદદ કરવા માટે વિચારતી થઈ ગઈ છે. હવે એ કોઈને પણ મદદ કરશે ને તો એકવાર વિચારશે કે ક્યાંક આ લોકો અમને ઉલ્લુ તો નથી બનાવતા ને, અમારી સાથે રમત તો નથી કરતા ને. પણ તમને કંઈ ફરક નહીં પડે. તમે લોકો તો શું કરશો? પાછા બીજે જશો, ત્યાં જઈને કોઈ નવો બકરો શોધશો, હે ને? કઈ શરમ જેવું તો છે નહીં તમારામાં. હા, સાચી વાત છે તમારી. તમે લોકોએ અમારા પ્રત્યે લાગણી બતાવી, પ્રેમ બતાવ્યો, પાડોશીનો ધર્મ નિભાવ્યો અને અમે કાયદેસરનો તમારો ઉપયોગ જ કર્યો હતો. મન ફાવતું મળતું હતું. વસ્તુઓ જોઈએ તો વસ્તુઓ, ખાવા પીવાની ચીજ જોઈએ તો એ, પૈસા જોઈએ તો પૈસા, ગાડી જોઈએ તો ગાડી. અમને તો એમ લાગ્યું કે હવે અમારે કંઈ કરવાની જરૂર નથી. ઓકે, તમારી પાસેથી ઇમોશનલ બ્લેકમેલ કરીને વસ્તુ પડાવતા રહીશું અને જીવન જીવતા રહીશું. પણ આજે ખબર પડી કે અમે બહુ જ ખોટું કર્યું. હા, ભૂલ મારી જ છે. હું જ કંઈ કમાતો નહોતો એટલા માટે મારી પત્નીએ પણ મારો સાથ આપ્યો. બીજું તો શું કરી શકે? કદાચ ઘરમાં પૈસા કમાઈને આપતો હોત તો એ તો ઘર સંભાળતી જ હતી ને. પણ મેં જ ભૂલ કરી કે મેં ક્યારેય કમાવાની દાનત ન રાખી. હંમેશા એવું જ વિચાર્યું કે લોકોને છેતરીને ફટાક કરતો પૈસા કમાઈ લો અને બસ આ ફટાક કરીને પૈસા કમાવામાં જ આ આદત પડી ગઈ. માફ કરજો મને. કરી દીધા, માફ કરી દીધા. એટલો જલ્દી વિશ્વાસ કરી લીધો હતો, માફ કરવામાં શું વાર લગાડવાની? તમે જઈ શકો છો. અને હા, અમારા પૈસા પણ અમારે પાછા નથી જોતા. પણ આજ પછી ક્યારેય અમારા ઘરે ન આવતા અને તમારો ચહેરો પ્લીઝ અમને ન બતાવતા. તમે જઈ શકો છો.